હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? બાયોલોજીના એક નવા વિડીયોમાં હું ધરતી પટેલ તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો નીટ બાયોલોજી બાય ધરતી. ટાઇટલ પરથી તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે ધોરણ 11 નું ચેપ્ટર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આની પહેલા આપણે ચેપ્ટર 2, ચેપ્ટર 3 માનવ દેહ ધર્મ વિદ્યાનું એક ચેપ્ટર, દેહજણ અને પરિવહન, એની સાથે કોષ વિદ્યાનું એક ચેપ્ટર, કોષ ચક્ર અને કોષ વિભાજન, ડિટેલ હેન્ડ રિટન નોટ સાથે એનસીઈઆરટી લાઇન બાય લાઇન કમ્પ્લીટ કર્યા છે. એના પ્લેલિસ્ટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે 11માં ભણો છો, 12માં ભણો છો કે પછી ડ્રોપ લઈને નીટની તૈયારી કરો છો, આ વિડીયોઝ તમને હેલ્પફુલ રહેવાના છે. તમે રિવિઝન તરીકે પણ જોઈ શકો છો. અને જો તમને કોઈ કોન્સેપ્ટ સમજવામાં તકલીફ પડતી હોય તો પણ આઈ એમ શ્યોર કે આ વિડીયોઝ જોઈને તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે જ. અને તો પણ કોઈ ડાઉટ રહી જાય તો તમે મને બિંદાસ કમેન્ટમાં પૂછી શકો છો. હું તમારી દરેક કોમેન્ટનો રિપ્લાય આપીશ અને જરૂર પડશે તો એના માટે સેપરેટ વિડીયો પણ બનાવીશ. હવે જો તમને મારી ચેનલથી અથવા મારા વિડીયોઝથી કંઈક શીખવા મળે છે અથવા તો તમારી નીટની અથવા બોર્ડની ગુજકેટની તૈયારી માટે યુઝફુલ લાગે છે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા સ્ટુડન્ટ્સ, તમારા ક્લાસમેટ્સ સાથે પણ વિડીયોઝને શેર કરો. તો ચાલો આપણે આજનો ક્લાસ શરૂ કરીએ. ચાલો બધા રેડી છો ને? ઓકે. પહેલા ચેપ્ટરથી જ્યારથી આપણે બાયોલોજી ભણવાની શરૂઆત કરી ત્યારે આપણે સજીવને સમજવાની શરૂઆત કરી ત્યારથી આપણે સજીવોમાં વિવિધતાની વાત કરતા આવ્યા છીએ. સજીવોના કદ, આકાર, એના સ્વરૂપ, એની આદતો અને એના વર્તનમાં પુષ્કળ વિવિધતા છે. આની પહેલાના ચેપ્ટરમાં આપણે વનસ્પતિને વર્ગીકૃત કરી. સજીવોનો જો અભ્યાસ કરવો હોય તો આપણે એક એક સજીવનો અભ્યાસ કરવા જઈએ તો એ ક્યારે મેળ પડે નહીં. તો આપણે શું કરવું પડે? એ લોકોનું પહેલા વર્ગીકરણ કરવું પડે, બરાબર ને? જુદા જુદા જૂથમાં એની સામ્યતા અને ભિન્નતાને આધારે વર્ગીકરણ કરવાનું અને પછી જૂથનો જ અભ્યાસ કરી લેવાનો. એટલે જૂથમાં જેટલા સજીવો હોય એ બધા સજીવોના એક પ્રકારના લક્ષણો, બરાબર કે નહીં? તો આપણે આના પહેલાના ચેપ્ટરમાં આપણે વનસ્પતિની વર્ગીકરણ કર્યું, બરાબર? હવે આ ચેપ્ટરમાં આપણે પ્રાણીનું વર્ગીકરણ કરીશું. આપણા બધાના ફેવરેટ કે ભાઈ વનસ્પતિ કરીને બહુ કંટાળો આવી ગયો, આપણે થોડું હવે પ્રાણી તરફ જઈએ અને પ્રાણીઓને સમજવામાં વધારે મજા આવે આપણને. તો આપણે આમાં પ્રાણીઓનું વર્ગીકરણ કરીશું. તો અહીંયા જે આપણે સજીવોની વાત કરીએ છીએ એમાં હવે આપણે પ્રાણીનો ઉલ્લેખ કરીશું. સૌથી પહેલા રિવિઝન સાથે આગળ વધીએ. વર્ગીકરણ એટલે શું? તો સજીવોની તેની સામ્યતા કે ભિન્નતાના આધારે એક જ વર્ગ કે જુદા જુદા વર્ગમાં મૂકવાની પદ્ધતિ, એને શું કહેવાય? વર્ગીકરણ. કે જો સામ્યતા વધારે છે તો તેને એક વર્ગમાં મૂકો, જો ભિન્નતા છે તો તેને અલગ અલગ વર્ગમાં મૂકો, બરાબર? સજીવોનું અભ્યાસ કરતા પહેલા આપણે એનું વર્ગીકરણ કરવું પડે. હવે જે પ્રાણી વર્ગીકરણ છે ને, સૌથી પહેલા હવે આપણે વર્ગીકરણ કરવું હોય તો પહેલા એ સમજવું પડે કે વર્ગીકરણ આપણે શેના આધારે કરીશું. ગમે તેમ રેન્ડમલી તો નહીં કરીએ ને, કોઈ આધાર લેવા પડશે કે આના આધારે આપણે વર્ગીકરણ કરીશું. તો આપણી પાસે અમુક આધાર છે કે કદ છે, આકાર છે, સ્વરૂપ છે, એ આધાર આપણી પાસે છે. પણ એના સિવાય બીજી એવી કેટલીક બાબતો છે જેના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ થાય છે. એ કઈ બાબત છે? તો આયોજન સ્તર, સમમિતિ, ગર્ભ સ્તર, દેહ કોષ્ઠ અને ખંડતા. હવે આ બધું શું છે? તો આ લેક્ચરમાં આપણે આ જ બાબતોની વાત કરવાની છે, એક પછી એક, બરાબર છે? ચલો શરૂ કરીએ. સૌથી પહેલા આયોજન સ્તર. હવે આયોજન સ્તર શું છે? આયોજન સ્તર એટલે શું? ઉદાહરણ દ્વારા સમજીએ કે દરેક પ્રાણીમાં જુદા જુદા આયોજન સ્તર જોવા મળે. હવે સૌથી પહેલા જે નીચલી કક્ષાના પ્રાણીઓ છે એનાથી આપણે શરૂઆત કરીએ તો કોષ સ્તરીય આયોજન જોવા મળે નીચલી કક્ષાના પ્રાણીઓમાં. પ્રજીવ અને સછિદ્રા. પ્રજીવ અને સછિદ્રા એ બંનેમાં કોષ સ્તરીય આયોજન જોવા મળે. એનો મતલબ શું? કે એમાં કોષો ભેગા મળીને પેશી બનાવતા
નથી. દરેક કોષ સ્વતંત્ર રીતે કામ કરે છે, એ લોકો ભેગા મળીને કામ કરતા નથી. હવે આપણને ખબર છે કે પ્રજીવ તો એક કોષી છે, પ્રજીવમાં તો એક જ કોષ છે. દાખલા તરીકે અમીબા અને પેરામિશમ, એક કોષ હોય તો એમાં બીજા કોષ મળીને પેશી બનાવવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પણ સછિદ્રા એટલે કે છિદ્રકાય સમુદાયના જે પ્રાણી છે એ લોકોમાં તો બહુકોષી છે, એ લોકો તો બહુકોષી છે, એમાં તો એક કરતા વધારે કોષ છે એના શરીરમાં. તો પણ એમાં કોષ સ્તરીય આયોજન કેમ જોવા મળે છે? કારણ કે એના શરીરના જે કોષો છે એ સ્વતંત્ર રીતે કામ કરે છે, એ કોષો ભેગા મળીને પેશી બનાવતા નથી. ખબર પડી? એમાં પણ કોષ સ્તરીય આયોજન જોવા મળે. ધારો કે તમને પ્રશ્ન પૂછાય કે એવો કયો સમુદાય છે જે બહુકોષી હોવા છતાં કોષ સ્તરીય આયોજન ધરાવે, તો તમે શું જવાબ લખશો? સછિદ્રા. બરાબર ને? હવે એના પછી એક સ્ટેપ ઉપર પેશી સ્તરીય આયોજન. પેશી સ્તરીય આયોજન નામ પરથી શું ખબર પડે? એ પેશી બનતી હશે. કેવી રીતે પેશી બને? કોષો ભેગી મળીને પેશી બને. પણ કેવા કોષો? તો એક સરખું જે કાર્ય કરતા હોય, એક સરખું કાર્ય, એવા કોષો ભેગા મળીને પેશી બને. એક સમાન કાર્ય કરતા કોષો ભેગા મળીને પેશી બનાવે. આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો તમને મસ્ત સમજણ પડી જશે. જેમ કે ચેતાતંત્રની વાત કરીએ. શેની વાત કરીએ? ચેતાતંત્ર. તો ચેતાતંત્ર એ કેવા કોષોનું બનેલું છે? ચેતાતંત્ર એ ચેતાકોષોનું બનેલું છે. બરાબર? તો આનો મતલબ શું થયો? કે જે ચેતાકોષો હતા એક પ્રકારનું કાર્ય કરે છે. એ ચેતાકોષો બધા ભેગા થઈને ચેતાતંત્ર બનાવે. એટલે અહીંયા આપણે પેશીની વાત કરીએ છીએ, તો એ ચેતાકોષો ભેગા મળીને શું બનાવશે? ચેતાપેશી બનાવશે. એવી જ રીતે તમે સ્નાયુની વાત કરો. સ્નાયુ કોષો ભેગા મળીને સ્નાયુ પેશી બનાવશે. એ લોકો એક સરખું કાર્ય કરે છે. જે સ્નાયુ પેશીના કોષો છે એ ચેતાતંત્રનું કામ ના કરે. બરાબર ને? ખબર પડી? એક સમાન કાર્ય કરતા કોષો મળીને પેશી બનાવે. અને આવું પેશી સ્તરીય આયોજન કોનામાં જોવા મળે? તો કોષ્ઠાંત્રી સમુદાયમાં જોવા મળે છે. બરાબર? કોષ્ઠાંત્રી સમુદાયમાં પેશી સ્તરીય આયોજન જોવા મળે. આ ચેપ્ટરની છે ને દરેક લીટી એક કરતા વધારે MCQ બનાવી શકે એમ છે. તમે MCQમાં પૂછાય પેશી સ્તરીય આયોજન ધરાવતો સમૂહ કયો છે? કોષ્ઠાંત્રી. એના કરતા એક સ્ટેપ આગળ અંગ સ્તરીય આયોજન. તો પેશી ભેગી મળીને અંગ બનાવે. પેશી ભેગી મળીને અંગ બનાવે. હવે મનુષ્યનું ઉદાહરણ આપું તો ચેતાપેશી ભેગી મળીને ધારો કે મગજ બનાવે. મગજને શું કહેવાય? અંગ કહેવાય. બરાબર? એવી જ રીતે હૃદ સ્નાયુ પેશી ભેગી મળીને હૃદય બનાવે. હૃદયને શું કહેવાય? અંગ કહેવાય. એટલે પેશી ભેગી મળીને અંગ બનાવે. અને એવું અંગ સ્તરીય આયોજન કોનામાં જોવા મળે છે? પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે. હવે અંગ તંત્ર સ્તરીય આયોજન એના કરતા પણ એક સ્ટેપ આગળ. અંગો ભેગા મળીને અંગ તંત્રો બનાવે. દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો મુખ, કંઠનળી, અન્નનળી, જઠર એ બધું ભેગું મળીને પાચન તંત્ર બનાવે. શ્વાસનળી, ફેફસા, વાયુકોષો એ બધું ભેગું મળીને શ્વસન તંત્ર બનાવે. મગજ, કરોડરજ્જુ, ચેતાઓ એ બધું ભેગું મળીને ચેતાતંત્ર બનાવે. બરાબર? એવું મનુષ્ય સાથે રિલેટ કરશો તો તમને તરત યાદ રહી જશે. તો એવું અંગ તંત્ર સ્તરીય આયોજન નુપુરકથી લઈને મેરુદંડી સુધી બધા જ પ્રાણીઓમાં જોવા મળે. જો નુપુરકમાં અંગતંત્ર સ્તરીય આયોજન આવી ગયું ને એટલે એના પછી બધા જ સમુદાય એના કરતા તો વિકસિત જ ગણાય. એટલે બધામાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળશે. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળ ત્વચી, મેરુદંડી, આ બધા જ સમુદાય આપણે ડિટેલમાં ભણવાના છે. બરાબર? હવે બીજી બાબત કે આ જે અંગતંત્રો છે ને એ પણ બધામાં એક સરખા નથી. બધામાં એક સરખા અંગતંત્રો
નથી કે ભાઈ પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, પરિવહન તંત્ર છે. જેવું મનુષ્યમાં છે એવું બીજા પ્રાણીમાં છે એવું નથી. પાચન તંત્ર દરેકમાં હોય ખરું. આ જે બધા નુપુરકથી માંડીને મેરુદંડી સુધીના જે પ્રાણીઓ છે એ લોકોમાં પાચન તંત્ર હોય ખરું, પણ મનુષ્ય જેવું નહીં. અથવા તો બે જુદા જુદા પ્રાણીઓમાં એક સરખું પાચન તંત્ર જોવા મળે એવું કહી શકાય નહીં. તો પાચન તંત્રના બે પ્રકાર છે. એક છે અપૂર્ણ પાચન માર્ગ અને બીજું છે સંપૂર્ણ પાચન માર્ગ. હવે અપૂર્ણ પાચન માર્ગ એટલે શું? તો પાચન માર્ગ એક જ છેડે ખુલે. એટલે શું? એટલે એના શરીરમાં એક જ છેડો હોય જે ખુલે, એક જ ઓપનિંગ. એને તમે મુખ કહો કે મળદ્વાર, એટલે જ્યાંથી ખોરાક ગ્રહણ કરે છે ત્યાંથી જ બહાર કાઢે છે. અમારા સાહેબ જ્યારે ભણાવતા હતા ત્યારે કેવું કહેતા હતા કે આ પ્રાણી ગંદુ છે, જ્યાંથી ખાય છે ત્યાંથી જ કાઢે છે. એટલે અપૂર્ણ પાચન માર્ગમાં એક જ છેડે પાચન માર્ગ ખુલે. એને તમે મુખ કહો કે મળદ્વાર, એનું મુખ અને મળદ્વાર બંને એક જ છે, એક જ છેડો છે, મુખ કે મળદ્વાર. અને આવું પૃથુકૃમિ સમુદાયના પ્રાણીમાં જોવા મળે. એમાં શું હોય હું તમને અત્યારે કહી દઉં કે પૃથુકૃમિ જે તમે નાના હતા અને કોઈ વાર તમને પેટમાં દુખે અને ડોક્ટર જોડે લઈ જાય ને તમને એવું કહે કે કરમિયા પડ્યા છે. કરમિયા એટલે કૃમિ. આ પૃથુકૃમિ છે ને એ પરોપજીવી હોય, એ આપણા પાચન માર્ગમાં પરોપજીવી તરીકે જીવે. એટલે આપણો જે ખોરાક આપણે જે ગ્રહણ કરીએ અંદર બધે આંતરડામાં પાચન થઈ જાય, પછી એને બહુ પાચનની જરૂર ના પડે, એની શરીર સપાટી દ્વારા જ ગ્રહણ કરી લે. એટલે એને બહુ જરૂર નથી ખોરાક પાચન કરવાની, એને તૈયાર છે ખોરાક. ખબર પડી? એટલે એને સંપૂર્ણ પાચન માર્ગની જરૂર નથી. હવે સંપૂર્ણ પાચન માર્ગની વાત કરીએ તો બંને છેડે ખુલે આપણા જેવું. અગ્ર છેડે મુખ, પશ્વ છેડે મળદ્વાર. અગ્ર ભાગે મુખ અને પશ્વ ભાગે મળદ્વાર. સંપૂર્ણ પાચન માર્ગ એ સૂત્રકૃમિથી લઈને મેરુદંડી સુધી દરેક પ્રાણીમાં સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે, મુખ અને મળદ્વાર બંને. અને અપૂર્ણ પાચન માર્ગમાં શું? પ્રાણી ગંદુ, જ્યાંથી ખાય ત્યાંથી જ કાઢે. હવે પરિવહન તંત્રની વાત કરીએ કે ભાઈ પરિવહન તંત્ર પણ અલગ અલગ પ્રકારના જોવા મળે. એક છે ખુલ્લું તંત્ર અને બીજું છે બંધ તંત્ર. હવે તમને થાય ખુલ્લું તંત્ર એટલે શું? આમ ખુલ્લામાં બધું રુધિર વહન પામતું હશે. આમ તો એવું જ છે, રુધિર એ બંધ વાહિનીઓમાં વહન નથી પામતું, પણ જે પ્રાણી છે એની શરીર ગુહામાં વહન પામે છે. કેવી રીતે? તો જો આ બધા જે શબ્દો છે ને આપણે ડિટેલમાં સમજવાના છે. શરીર ગુહા શું છે, કોટરો શું છે, પણ અહીં હું તમને કન્ફ્યુઝન ના થાય એટલે બતાવું. ધારો કે આ કોઈ પ્રાણી છે, બરાબર? આપણે દેહજળ ને પરિવહનવાળા ચેપ્ટરમાં પણ આ કોન્સેપ્ટ સમજ્યા જ છીએ, ખુલ્લું તંત્ર અને બંધ તંત્ર. આ પ્રાણી છે અને આ વચ્ચે એનો પાચન માર્ગ છે, બરાબર? આ પ્રાણી, આ એની શરીર દિવાલ છે. અને આ એનો પાચન માર્ગ છે. તો એની શરીર દિવાલના પાચન માર્ગની વચ્ચે જે આ બધી જગ્યા વધી, આ બધી જગ્યા, આ જેટલી પણ જગ્યા વધી એને જ આપણે શરીર ગુહા કહીએ છીએ. શું કહીએ છીએ? શરીર ગુહા. મનુષ્યમાં તમારે શરીર ગુહા જોવી હોય તો તમે કઈ રીતે જોઈ શકો? જોઈ ના શકો પણ સમજી શકો કે આ મારો પાચન માર્ગ છે. ધારો કે હવે કોઈ મનુષ્ય છે, હવે હું તમને ઊભી થઈને તો નહીં બતાવું, પણ હું તમને ચિત્ર દોરીને બતાવું. ધારો કે આ કોઈ મનુષ્ય છે, ઓકે? હવે એનો આ વચ્ચે પાચન માર્ગ છે. તો એ પાચન માર્ગ અને આ એની શરીર દિવાલ કહેવાય. આ જે બહારની દિવાલ હોય ને એને શરીર દિવાલ કહેવાય. એ શરીર દિવાલ અને પાચન માર્ગ એની વચ્ચેની જે જગ્યા હોય ને એને શરીર ગુહા કહેવાય. શું કહેવાય? શરીર ગુહા. શરીર ગુહા અથવા તો દેહ કોષ્ઠ. ખબર પડી?
તો આ પ્રકારના જે પ્રાણીઓ છે ને જેમાં ખુલ્લું તંત્ર જોવા મળે છે એમાં શું થાય છે કે એમાં જે આ એમની શરીર ગુહા છે ને, શરીર ગુહા એમાં બધામાં રુધિર ભરેલું હોય, એટલે એમનો પાચન માર્ગ હોય ને એની આજુબાજુ જેટલી પણ જગ્યા હોય, એમના શ્વસન અંગો, એમના પાચન માર્ગ પણ પોતે પણ, અને એમનું જે હૃદય છે, બીજા જેટલા પણ અંગો છે ને એ બધા રુધિરમાં તરતા હોય. ખબર પડી? એ બધે જ રુધિર ભરેલું હોય. આપણી જેમ એમાં વાહિનીઓ નથી હોતી, રુધિર વાહિનીઓ નથી હોતી. એકાદ બે રુધિર વાહિની હોય પણ પછી બધું રુધિર એની શરીર ગુહામાં જ આવી રીતે વહન પામે, અને જેને જેટલું જોઈતું હોય પોષક તત્વ કે જે પણ એ ડાયરેક્ટ રીતે રુધિરમાંથી લઈ લે. કોઈ રુધિર વાહિની જેવું કંઈ સિસ્ટમ નથી. જો રુધિરનું પરિવહન ખુલ્લા રુધિર કોટરોમાં થાય એટલે શરીર ગુહા રુધિર ગુહા તરીકે વર્તે, કારણ કે શરીર ગુહામાં રુધિર ભરેલું હોય એટલે એને આપણે રુધિર ગુહા પણ કહી શકીએ. અને રુધિર વાહિની રુધિર કોટરોમાં ખુલે. રુધિર વાહિની ક્યાં ખુલે? રુધિર કોટરોમાં. જો ધારો કે આ એમનું હૃદય છે, બરાબર, આ એમની કોઈ મોટી રુધિર વાહિની છે ધમની, અને પછી ડાયરેક્ટ રુધિર કોટરમાં જ ખુલે, બરાબર ને? આમાં રુધિરનો જથ્થો વધારે હોય પણ દબાણ ઓછું અને અનિયમિત હોય. જથ્થો વધારે હોય કારણ કે આખા શરીરમાં રુધિર ભરેલું છે એટલે જથ્થો વધારે, અને દબાણ ઓછું. અને નુપુરક સમુદાયના પ્રાણીઓમાં આ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે, બરાબર. હવે આ તમને છે ને તફાવતમાં પૂછાય, તમને બોર્ડની પરીક્ષામાં તફાવતમાં પૂછાય તો તમે આ મુદ્દા બધા લખી શકો, બરાબર ને? જો હવે બંધ તંત્રમાં શું છે તો રુધિરનું પરિવહન બંધ વાહિનીમાં થાય, ધમની, શિરા, રુધિર કેશિકા એ બધામાં. એમાં શરીર ગુહા એ રુધિર ગુહા નથી કારણ કે શરીર ગુહામાં રુધિર ભરેલું નથી. રુધિર વાહિનીઓ પેશી કાં તો અંગમાં ખુલે છે, આમાં રુધિર કોટરોમાં ખુલતી હતી, બરાબર. જો આ રહ્યું આપણું હૃદય, આ રહી આપણી ધમની, આ રહી આપણી શિરા, પછી ધમની આગળ જઈને ધમનિકામાં ખુલે, પછી ધમનિકા રુધિર કેશિકામાં ખુલે, એવી રીતે. જો હું તમને બતાવું, આ તમને દેહજળના પરિવહનવાળા ચેપ્ટરમાં એકદમ ડિટેલમાં સમજાવેલું છે. આપણે રિવિઝન કરીએ. ધારો કે આ કોઈ ધમની છે, એ ધમની આગળ જઈને આવી રીતે નાની નાની ધમનિકામાં ખુલે, એના કરતાં પણ પાતળી વાહિનીઓ, અને પછી ધીમે ધીમે એકદમ જટિલ રુધિર કેશિકાનું જાળું બનાવે. પછી આ જાળું પાછું ફરીથી ભેગું થાય, અને પછી આવી રીતે આગળ જઈને આની જેમ અહીંયા શીરા બનાવશે. શીરો નહીં, હા, શીરા. શીરા બનાવશે, અને આને શિરિકા કહેવાય, જે પાતળી શીરા હોય. શીરાની બ્રાન્ચ, એની શાખા, એટલે ધમનીની બ્રાન્ચ, એની શાખા ધમનિકા, અને આ વચ્ચે જે બધી છે એ રુધિર કેશિકા. એ ક્યાં ખુલે તો કોઈ પેશી અથવા તો અંગ પાસે. આમાં રુધિરનો જથ્થો મર્યાદિત હોય, રુધિર ઓછું હોય પણ એનું દબાણ ઊંચું અને નિયમિત હોય, બરાબર ને? અને સંધિપાત સમુદાય, આમ તો સંધિપાત પછીના બધા સમુદાયમાં, પણ આપણે ઉદાહરણ તરીકે લખેલું છે સંધિપાત. તમે છે ને ટૂંકનોંધમાં તમને ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે, તફાવતમાં પૂછાઈ શકે, તો તમે આખું આ લખી શકો. જો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો, આટલો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર.